વડોદરાના તરસાલી શાક માર્કેટ પાસે ડમ્પરનો આતંક. બેફામ ડમ્પરે બાઇક સવારને અડફેટે લેતા માંડ માંડ જીવ બચી ગયો. વડોદરાના તરસાલી શાક માર્કેટ નજીક આજે બેફામ ડમ્પર ચાલકનો આતંક જોવા મળ્યો છે. બેફામ ગતિએ દોડતા ડમ્પરે બાઇક સવારને અડફેટે લેતા તેનો માંડ જીવ બચી ગયો હતો. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ આ ઘટના સમયે વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે. સ્થાનિકોએ બેફામ ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. શાક માર્કેટ જેવા ભીડભાડવાળા વિસ્તારમાં ભારે વાહનોની બેફામ સ્પીડને લઈને લોકોમાં ભયનો માહોલ છે. આ ઘટના બાદ ટ્રાફિક નિયમોના અમલ અને જવાબદાર તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. વારંવાર બનતી આવી ઘટનાઓ વચ્ચે હવે તંત્ર ક્યારે કડક કાર્યવાહી કરશે તે જોવું રહ્યું. હાલ શહેરમાં ભારે વાહનો માટે સમય નક્કી કરવા, સ્પીડ લિમિટ કડક બનાવવા અને નિયમ તોડનાર સામે આકરી કાર્યવાહી કરવા સ્થાનિકોએ માંગ કરી છે. સમોસા લાવ્યો હતો અને સમોસા લઈને આ સાઈડ આવી રહ્યો હતો. એ બમ્પરવાળા ડાયરેક્ટ અહીંયાથી આમ દબાવી દીધી અને આ સાઈડ રિક્ષા પડી હતી તો ગાડી ડમ્પરના નીચે આવી ગઈ અને મેં સાઈડમાં પડી ગયો. બસ એવું થયું હતું. જ્યારે આજે અકસ્માત થયું તમને ક્યાંથી વિશ્વાસ હતો કે આજે મેં મરી ગયો કે બચી જઈશ કે શું? આજે તમે જ્યારે ડમ્પરવાળા પાછળથી તમને ઠોક્યા છે? ના પાછળથી નહીં, એ પાર્ટીએ દબાવી દીધો. મેં આ સાઈડ આ લાઈનમાં ચાલતો હતો ને ડાયરેક્ટ આ લાઈનમાંથી ડાયરેક્ટ આ સાઈડ દબાવી દીધો છે મને. શું કહેશો બેટા, જે ડમ્પર ચાલક લોકો બેફામ રીતે ડ્રાઇવિંગ કરતા હોય છે અને આવામાં લોકોને મોત થતા હોય છે, શું કહેશો? તમે યુવાન દીકરા છો બેટા, શું કહેશો? બમ્પરવાળા આજે દીખતા નહીં, ધ્યાન રાખતા નહીં, જેમ ફાવે એમ ચલાવે છે લોકો અને બધાને ઉડાડે જ છે. ત્યારે બેટા તમારી જે બાઇક છે તમારી ડમ્પરના નીચે આવી ગઈ, પછી તમે મદદ માટે લોકો દોડી આવ્યા, પછી તમને કેવું લાગ્યું બેટા? શું કહેશો? સમાજ માટે પણ શું કહેશો? ડમ્પર ચાલક માટે શું કહેશો? પોલીસ માટે શું કહેશો? પોલીસ તો નહીં, પોલીસને તો કેસ વેસ તો કશું થયું નહીં. ડમ્પરવાળો કહે છે કે મેં ખર્ચો આપી દઉં છું. અને કાલે કે તમારે કંઈ મોટું દુર્ઘટના થાય, તમારે મોત થઈ જાય, પછી આ લોકો પૈસા આપીને છૂટા થઈ જાય. એ તો પછી રાજકારણ છે યાર, બધું એવું જ ચાલશે અભી તો. કેટલું દુઃખ છે જે બેફામ રીતે ડમ્પર ચાલકો ગાડી ચલાવે છે. અમારા પત્રકાર તરીકે જે કેમેરા ચાલી રહ્યો છે, તમે સમાજને શું મેસેજ આપવા માંગો છો? તમે એમને તો હું કહીશું યાર. તો પણ બેટા તમે યુવાન છો, જે વાહનો બેફામ રીતે ચાલી રહ્યા છે, એમને શું મેસેજ આપશો તમે? તેમને સરકાર પાસે પ્રતિબંધ લાવવો જોઈએ કે એ લોકો ટાઈમ પર એ લોકો નીકળવા જોઈએ રાતે, જ્યારે જે ટાઈમ પર કોઈ ગાડીઓ ના હોય. એમને કહેવું જોઈએ કે તમારે બી જોવું પડે, આ સ્પીડ આટલી સ્પીડમાં ના આવવું જોઈએ. એ લોકો આજે એટલું ઉપર હોય કે એ લોકો નીચેનું કશું દેખાય બી ના, એ કોઈ કાર્ય કંઈ બી આવી જાય અને એ લોકો આજે એકતા ધ્યાન રાખતા જ નહીં, જેમ પાડે એમ ચલાવે જ છે એ લોકો. શું નામ છે બેટા આપનું? જતીન.